દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. રાજકોટ જિલ્લાના જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 108 કિલો માદક પદાર્થના ગાંજાના મોટા જથ્થા સાથે 3 ઇસમો ઝડપાયા. શિવરાજપુર ગામથી ગેલા સોમનાથ જવાના રસ્તે આવેલા જય વિહારનાથ હોટેલ પાસેથી આરોપીઓને દબોચી લેવાયા. ઓડિશા રાજ્યમાંથી અશોક લેલન કંપનીના માલવાહક ટ્રકમાં છુપાવીને લાવવામાં આવતો હતો ગાંજાનો જથ્થો રાજકોટ ગ્રામ્ય એસઓજી દ્વારા ₹54,16,0550ની કિંમતનો 108 કિલો 331 ગ્રામ ગાંજો કબજે કરાયો હતો. ગાંજો 3 મોબાઈલ અને 30 લાખની કિંમતની ટ્રક મળીને કુલ ₹84,31,550નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. સેનો ટુ ડ્રગ્સ મુહિમ હેઠળ ડીઆઈજી શ્રી નિલિપ્ત રાય અને એસીપી શ્રી વિજયસિંહ ગુજરના માર્ગદર્શનમાં એસઓજીની ટીમે ખાનગી બાતમીના આધારે કરી મોટી કાર્યવાહી. રાજુભાઈ ચૌહાણ, કાદરશાહ શેખ અને નરેશભાઈ લીંબડિયા નામના 3 આરોપીઓની ઘટના સ્થળેથી ધરપકડ. ગાંજો મંગાવનાર કાલાવડના 2 આરોપીઓ તથા ઓડિશાના સપ્લાયર સહિત કુલ 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરાઈ. રિપોર્ટર ફિરોઝ ચુનેજા, ધોરાજી.